નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટે નામાના મૂળ તત્વો વિષયના મહત્વના 10 પ્રશ્નો જોઈશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. દ્વિનોંધી નામા પદ્ધતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે. એડમ સ્મિથ, લ્યુકા પેસિઓલી, આલ્ફ્રેડ માર્શલ કે પછી હેનરી ફેયોલ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, લ્યુકા પેસિઓલી. ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ ઈસવીસન 1494માં તેમના ગણિતના પુસ્તકમાં સૌપ્રથમ વાર દ્વિનોંધી નામા પદ્ધતિના પાયાના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. રોકડ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો ઓપ્શન આપેલા છે. વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, માલ મિલકત ખાતું કે પછી અવાસ્તવિક મિલકત ખાતું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, માલ મિલકત ખાતું. સમજૂતી જોઈ લઈએ એની. તો નામાના નિયમ મુજબ જે વસ્તુ ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય હોય તેને મિલકત કહેવાય. રોકડ એ ધંધાની ચાલુ મિલકત હોવાથી તે માલ મિલકત ખાતાના નિયમ છે આવે તો ઉધાર જાય તો જમા, એ નિયમ હેઠળ આવે છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ ગણાય? ઓપ્શન આપેલા છે. રોકડ ખર્ચ, મૂડી ખર્ચ, બિનરોકડ મહેસૂલી ખર્ચ કે પછી મિલકત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બિનરોકડ મહેસૂલી ખર્ચ. ઘસારો એ મિલકત વપરાશને કારણે તેની કિંમતમાં થતો ઘટાડો છે. આ ખર્ચ માટે ધંધામાંથી રોકડ બહાર જતી નથી, પરંતુ તે નફામાંથી બાદ કરવામાં આવે છે. તેથી તેને બિનરોકડ ખર્ચ કહેવાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય છે? ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી. આપણને ઓપ્શન આપેલા છે 1, 2, 7 કે 50. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 2. સમજૂતી જોઈ લઈએ. ભાગીદારી એ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે. જો એક જ વ્યક્તિ હોય તો તેને વૈયક્તિક માલિકી કહેવાય. તેથી ભાગીદારી અસ્તિત્વમાં આવવા માટે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા અનિવાર્ય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ભાગીદારી કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણાય? ઓપ્શન આપેલા છે 9%, 10%, 6% કે પછી વ્યાજ ગણાય નહીં. તો અહીંયા આપણને પ્રશ્નમાં એવું કહ્યું છે કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર એટલે 6% વ્યાજ ગણાય. ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ મુજબ જો કરારનામામાં કોઈ ઉલ્લેખ ન હોય તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર ફરજિયાત વાર્ષિક 6% વ્યાજ આપવું પડે છે. પણ મૂડી ઉપર વ્યાજ આપી શકાતું નથી, એનું ખાસ ધ્યાન રાખશું. જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. પાઘડી એટલે કે ગુડવિલ એ કેવા પ્રકારની મિલકત છે? તો ઓપ્શન આપેલા છે. દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, ચાલુ મિલકત કે પછી કાલ્પનિક મિલકત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અદ્રશ્ય મિલકત. તો જોઈ લઈએ એની સમજૂતી. તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે. તેને જમીન કે મકાનની જેમ જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી, પરંતુ તે ધંધાને વધુ નફો કમાઈ આપવામાં મદદરૂપ થાય છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણને ઓપ્શન આપેલા છે. નફા નુકસાન ખાતું, નફા નુકસાન હવાલા ખાતું, રોકડ ખાતું કે પછી વેપાર ખાતું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, નફા નુકસાન હવાલા ખાતું. જ્યારે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે કે પ્રવેશ કે નિવૃત્તિ વખતે થાય ત્યારે મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન અથવા નફા નુકસાન હવાલા ખાતું કહે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8.
કંપનીના શેરધારકોને નફામાંથી જે ભાગ મળે છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે વ્યાજ, દલાલી, ડિવિડન્ડ કે પછી કમિશન. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ડિવિડન્ડ. કંપની વર્ષના અંતે જે નફો કરે છે તેમાંથી ટેક્સ અને અનામત બાદ કર્યા પછીનો હિસ્સો શેરધારકોને તેમના રોકાણના બદલામાં વહેંચે છે, જેને ડિવિડન્ડ કહેવાય છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 9. જ્યારે કંપની શેર જપ્ત કરે છે ત્યારે શેર મૂડી ખાતું શું કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે જમા, ઉધાર, સ્થગિત કે પછી અનામત. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઉધાર. જ્યારે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે શેર મૂડી ખાતું જમા થાય છે, કારણ કે મૂડી વધે છે, પરંતુ શેર જપ્ત થાય ત્યારે એટલી રકમથી શેર મૂડીમાં ઘટાડો થાય છે, તેથી શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે. પછી આપણે જોઈએ 10મો પ્રશ્ન. નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં તુલનાત્મક પત્રક એટલે શું? તો આપણને જે 4 ઓપ્શન આપેલા છે જોઈ લઈએ. માત્ર ચાલુ વર્ષની વિગત, 2 વર્ષના આંકડાઓની સરખામણી, 2 કે તેથી વધુ વર્ષોના ડેટાની તુલના કે પછી માત્ર એક જ ખાતાની માહિતી. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 2 કે તેથી વધુ વર્ષોના ડેટાની તુલના. તુલનાત્મક પત્રકોમાં ચાલુ વર્ષ અને અગાઉના વર્ષના આંકડાઓ બાજુમાં મૂકીને તેમાં થતા વધારા કે ઘટાડાની ટકાવારી શોધવામાં આવે છે, જેથી ધંધાની પ્રગતિ જાણી શકાય. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.